ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં ઉદાહરણ નંબર 17 જોવાનું છે, જેની રકમ છે 1/2 + વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો। અગાઉનું ઉદાહરણ જે છે ઉદાહરણ નંબર 16 એમાં આપણે 1/2 એનું સમીકરણ કર્યું હતું। હવે સિસ્ટમ એક છે પણ રકમમાં થોડોક ફેરફાર થયો, તો શું કરવું? તો જો પેલા રકમ લખવાની 1/2 + વર્ગમૂળ 3 આ રકમ છે। હવે શું કરવાનું? છેદનું સમીકરણ કરવું છે એટલે છેદને ધ્યાનમાં રાખવાનું। છેદમાં કોણ છે? તો કે વત્તા, તો આપણે કરવાનું ઓછા। 2 - વર્ગમૂળ 3 વડે છેદને ગુણવાનું। જો કદાચ અહીં ઓછા હોત તો આપણે કેના વડે ગુણત? વત્તા। એટલે જે રકમમાં જે નિશાની છે એના કરતા વિરુદ્ધ નિશાની સાથે આપણે કૌંસ બનાવવાનો, એમાં છેદમાં ગુણ્યો તો અંશમાં એના વડે જ ગુણવાનું, એટલે કે 2 - વર્ગમૂળ 3। અહીં વત્તા છે તો ઓછા વાળું છેદમાં અંશમાં આપણે ગુણી નાખશું। હવે આજે આપણે એક્સ્ટ્રા જે લીધું ને 2 - વર્ગમૂળ 3, આ તો ખાલી જસ્ટ માહિતી માટે, કદાચ MCQ માં કે ખાલી જગ્યામાં કે પૂછાય તો આપણે લખી શકીએ કે 1/2 + વર્ગમૂળ 3 અથવા તો 2 + વર્ગમૂળ 3 જે છે એનો સમયકારક અવયવ કયો? સમયકારક અવયવ એટલે આપણે વધારાનું શું લીધું? તો કે 2 - વર્ગમૂળ 3 એ સમયકારક અવયવ કહેવાય। 2 - વર્ગમૂળ 3 એ સમયકારક અવયવ છે। ક્લિયર? સમજૂતી માટે ખાલી એમ જ। તો આપણે આ રીતના કર્યું। હવે શું કરવાનું? તો કે 2 - વર્ગમૂળ 3 એકો 2 - વર્ગમૂળ 3 જ થાય। હવે નીચે જો નિત્યસમ સૂત્ર ગોઠવાનું, a + b a - b a + b ગુણ્યા a - b શું થાય? a² - b²। આપણે સમીકરણ પદ્ધતિમાં સમીકરણના દાખલામાં આ સૂત્ર તમારે પાકું કરવું જ પડશે, કેમ કે છેદમાં લગભગ છેદમાં આ સૂત્રથી જ સોલ્વ થશે। જોવા a² - b²। એટલે a કોણ છે? એ તો કે a તરીકે 2 છે અને એનો વર્ગ, ઓછા b કોણ છે? તો કે વર્ગમૂળ 3 એનો વર્ગ। અહીં છે ને a + b ગુણ્યા a - b અથવા તો a - b ગુણ્યા a + b, ગમે એમ ચાલે, પણ લગાડવાનું a² - b²। a એટલે તો કે પ્રથમ પદ જે સરખું હોય, b એટલે બીજું સ્ટેપ બીજું પદ જે સરખું હોય, અને વચ્ચે જે છે ને નિશાની જે છે ને અરસપરસ હોવી જોઈએ, વત્તા તો ઓછા, ઓછા તો વત્તા। એ રીતે આપણે a એટલે 2² - b એટલે વર્ગમૂળ 3 વર્ગ, ઉપર તો એ જ રહેશે 2 - વર્ગમૂળ 3 છેદમાં 2² શું થાય? તો કે 4 ઓછા વર્ગમૂળ 3 વર્ગ શું થાય? તો કે 3। આપણે વારે વારે શીખી ગયા કે વર્ગમૂળ 3 છે એનો આપણે વર્ગ કરવો હોય તો વર્ગમૂળ 3 વર્ગ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 × 3 = 9, પણ વર્ગમૂળમાં 9 એટલે 9 નું વર્ગમૂળ શું થાય? 3, કેમ કે 3 નો વર્ગ 9 છે એટલે 9 નું વર્ગમૂળ 3। એટલે કે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ વર્ગમૂળ 3 એનો વર્ગ એટલે 3 પોતે, વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે। તો જવાબમાં શું આવે? 2 - વર્ગમૂળ 3 છેદમાં 4 માંથી 3 જાય તો 1, અને છેદમાં તમે 1 ન લખો તો પણ ચાલે, તો આપણો જવાબ થઈ જાય 2 - વર્ગમૂળ 3। અને લગભગ એક્ઝામમાં સમીકારક અવયવ વાળા એટલે કે સમીકરણના દાખલા હોય છે, એટલે ક્લિયર કરી લેવાના। શું કર્યું આપણે? વત્તા વાળું હતું તો ઓછા વાળું છેદમાં અને અંશમાં ઓછા વાળો કૌંસ ગુણ્યો, અંશનો ગુણાકાર એમને એમ રહ્યો, નીચે a + b ગુણ્યા a - b એટલે a² - b² એટલે 2² - વર્ગમૂળ 3 નો વર્ગ। અંશ તો એમને એમ રાખશું, એનું કોઈ સાદરૂપ થશે નહીં। 2² 4 ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 - વર્ગમૂળ 3 એમને 4 માંથી 3 જાય તો 1, હવે છેદમાં 1 ન લખો તો પણ ચાલે, એટલે 2 - વર્ગમૂળ 3। હવે હું ગોખવાનું નથી હો કે 2 + વર્ગમૂળ 3 હોય તો જવાબમાં ઓછા વાળો જવાબ આવે 2 - વર્ગમૂળ 3, નહીં, આ તો સંજોગો વસાત આપણે આવું આવી ગયું। તો સંખ્યા પદ્ધતિમાં ઉદાહરણ નંબર 17 છેદનું સમીકરણ કરો એ દાખલો આપણે પૂરો કરીએ છીએ।